દોસ્તો જોલી LLB 3 પિક્ચર જોયું અને પિક્ચરની અંદર એક ખેડૂતની જમીન પોતાના જ ગામના આગેવાનો અને ઉદ્યોગપતિની મિલીભગતથી એ જમીન છીનવી લે છે અને કેસ ચાલે છે અને ત્યાંનું તંત્ર પણ એને સાથ આપે છે, એ ઉદ્યોગપતિને સાથ આપે છે અને એ જમીન છીનવાઈ જાય છે અને જે ખેડૂત છે એ આત્મહત્યા કરે છે. થોડા વર્ષો પછી આ કેસ ચાલે છે અને એ કેસની અંદર આદિવાસીઓની પણ ઘણી વાતો કરવામાં આવેલી છે, જે રીતે કે જંગલ છોડીને આદિવાસીઓએ દેશના હિત માટે આ જમીન આપી દેવી જોઈએ. આવી બધી વાતો આ કેસની અંદર થયેલી છે. અને શોર્ટમાં કહું તો લાસ્ટમાં જે ઉદ્યોગપતિ છે, એમના વકીલ છે અને જજ, એમના ત્રણેયના મકાન બતાવવામાં આવે છે કે આ દેશને આ પ્રોજેક્ટ માટે આ તમારા મકાનની જરૂર છે, શું તમે આપશો? વકીલ અને ઉદ્યોગપતિ મૌન રહે છે અને જજને પૂછવામાં આવે છે કે દેશને તમારા મકાનની, તમારી જમીનની જરૂર છે, શું તમે આપશો? ત્યારે જજ કહે છે કે આ કેસની અંદર મને કેમ લો છો તમે? ત્યારે વકીલ કહે છે કે આ દેશનો સવાલ છે, દેશના વિકાસનો સવાલ છે. અને વકીલ કહે છે કે તમને માર્કેટ કરતા 2 ગણી કિંમત અપાવું. ત્યારે જજ કહે છે કે વેચવી જ નથી તો કિંમતની ક્યાં વાત થાય છે? ત્યારે વકીલ કહે છે કેમ નથી વેચવી? ત્યારે જજ કહે છે કે ભાઈ મેરા મકાન મેરી મરજી. ત્યારે વકીલ કહે છે कि इस उद्योगपति की मर्जी की वैल्यू है, इस खेडूत की मर्जी की वैल्यू क्यों नहीं? आज हूँ कहूँ छूँ कि आदिवासीनी मर्जीनी वैल्यू केम, आ गरीब खेडूतनी मर्जीनी वैल्यू केम नहीं? पण कंईक आवुं ज आपણા વિસ્તારોની અંદર થઈ રહ્યું છે. આજે નાખલ અને આજુબાજુના ઘણા ગામડાઓ વિસ્થાપિત થવાની વાતો થઈ રહી છે. કોઈને પોતાનું ઘર છોડવું ગમતું નથી, પણ આ કદાચ છોડવું પડે એવું બની શકે છે અને આવી વાતો થઈ રહી છે. અને આપણા જ લોકોને હાથા બનાવીને આ લોકો કંઈ પણ કરી શકે છે. અને આવી ઘણી બધી જમીનો આદિવાસીઓની લઈ લીધી પણ છે. આપણે ન્યૂઝમાં જોઈએ છે, ઘણી બધી જગ્યાઓ પર જોઈએ છે, ઘર તોડતા જોઈએ છે. આપણી મરજીની વેલ્યુ કેમ નહીં? આ કોમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયોને શેર કરજો. અને દોસ્તો, આ જે લોકો છે, આ ફક્ત નાખલના લોકોનો પ્રશ્ન નથી, બધા જે આજુબાજુના ગામડાઓનો પ્રશ્ન છે. તો હું એક જ વસ્તુ કહીશ, સંગઠિત બનો, સતર્ક રહો અને શિક્ષિત બનો અને શિક્ષિત બનાવો, કારણ કે તમારી મરજી વગર તમારી જમીન કોઈ લઈ લેશે. તો દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય જોહાર.